જય માતાજી મિત્રો. તો હમણાં સમગ્ર ગુજરાતમાં ગઈકાલે વાવાઝોડાનો માહોલ હતો, જેમાં હું અટવાઈ ગયો હતો. એટલે આમ ખતરનાક એમ અચાનક આમ જે માહોલ આમ બની ગયો ને, લાગતું નહોતું વરસાદ અંધાર્યો એવું હતું, વાદળ છાયું. અને આમ અત્યારે તો નોર્મલી 7 વાગ્યા ઓરું અંધારા જેવું થાય, આમ દી હાથમાં ફૂલ વરસાદ અંધારેલો. અને મેં કીધું કે વરસાદ આવશે, અને આમ થાય આગાહી છે એટલે નોર્મલી એવું હશે એમ. પણ ત્યાં તો અચાનક જ આમ એવું પવન ને આમ ફૂલ આમ ધૂળની ડમરીઓ આમ ચડીને કાંઈ દેખાય નહીં. હું નોર્મલી 2 વ્હીલર લઈને હતો, એટલે પછી હું ઊભો રહી ગયો એક સાઈડમાં રસ્તામાં. અને આમ વીજળી ને અચાનક બધું આમ થવા જ લાગે. આમ નોર્મલી વાવાઝોડું કેમ એકદમ આમ આવ્યું બધું ગોટો, અને વાત પૂછવામાં પછી જે હેરાન થયા એમાંય ઘરે પહોંચવાનું એટલે આમ ખતરનાક એમ. અને પહેલી વખત આવું ફેસ કર્યું એમ. બહારે જતા હોય એટલે આવું અવારનવાર અચાનક આવી કુદરતી આફત આવી એટલે ફેસ કરવું પડે. એક તો આમ વીજળી આમ એવી ફ્લેશ મારે ને એમ જ થાય કે આપણી ગાડીને આમ સામે જ ત્યાં આમ પડી એવું, આમ આંખ અંજાઈ જાય એમ, એવો તેજ આમ. અને પવન એવા ને છાંટા વાગે આમ મોઢે, ડરે એટલો લાગે ને બધી રીતે. પણ તોય હું આમ કહેવાય ને પલળતા પલળતા આમ વરસાદમાં નાતા નાતા કેમ આવે એ રીતે હું ઘરે આવ્યો. અને ફાઇનલી રાતે હું મોડો લેટ થઈ ગયો હતો, એમ તો 8 વાગી ગયા હતા, પણ 6 વાગ્યાનો નીકળ્યો હતો ને 8 વાગી ગયા. માંડ આવ્યો. અને ક્યાંય બાઇક આપણે ઊભું જ નથી રાખ્યું નોર્મલી, કારણ કે બે રેસ્ટ કર્યા હતા એવા, કારણ કે છાંટા વાગતા નથી એટલે, અને ફોનની ડિક્કીમાં મૂકવા માટે. બાકી પછી આપણે એક ધારી બાઇક હાંકી અને સીધા ઘરે જ ઊભી રાખી છે, ગમે એમ 20-20ની સ્પીડે આવ્યો એમ. કારણ કે ગાડી વધારે હાંકીએ તો પવનના ધોકાથી ગાડી ફગે એટલે બહુ હેરાન થતા આવ્યો. અને ઘણા લોકો આવી રીતના હેરાન થયા છે, અને ઘણા તો ઘરથી દૂરે રહ્યા છે રાતે. પણ એમ વાંધો ન આવ્યો હોય તો સારું બધાને, અને નુકસાન ઘણું થયું છે બધાને.